श्री हनुमान पुराण पुष्प 47। हनुमान जी लंका नगरीना द्वारे पहुंची गया। त्रिकूट पर्वत ઉપરથી લંકા નગરીનું અવલોકન તો કરી રહ્યા છે। તેઓ જણાવે છે હનુમાનજી કે લંકાના બધા જ ભવન સમૃદ્ધિથી સભર હતા। દરિદ્રતાના દર્શન ક્યાંય થતા નહોતા। આજાર કે અપંગ કોઈ દેખાતા નહોતા। ઘણી જગ્યાએ રાક્ષસો પ્રાણીઓનો આહાર કરી રહ્યા હતા। સાથે સાથે મદિરાના પાત્રો એક પછી એક ગળા નીચે ઉતારે જ જતા હતા। થોડી વારમાં અવનીને આલિંગન આપતો અંધકાર ચારેય બાજુ પ્રસરી ગયો। રાત્રિ જેમ જેમ જામવા માંડી તેમ તેમ નૃત્ય શાળાઓમાં નાચગાનના તમાશા રંગત પકડવા લાગ્યા। સુરા અને સુંદરીઓના મોહપાશમાં લપટાયેલા ભોગી રાક્ષસો અને રાક્ષસીઓ પોતાના ભવનની અંદર પ્રવેશવા લાગ્યા। મધરાતે તો એવો સન્નાટો છવાઈ ગયો કે અગત્યને કામે નીકળેલા રાજદૂતો, સંરક્ષક, પહેરેગીરો કે એકલ દોકલ રાહદારી સિવાયની નગરીની સડકો સૂમસામ લાગવા માંડી। હનુમાનજીને આ પળ લંકા પ્રવેશ માટે યોગ્ય લાગી। પ્રભુની મુદ્રિકા મોઢામાં મૂકી દઈ અણીમાં સિદ્ધિ વડે મોટા બિલાડા જેવડું પોતાનું કદ એમણે બનાવી દીધું। બીજા બધા દ્વારો પર સશસ્ત્ર ચોકીદારો પહેરો ભરી રહ્યા હતા। ઉત્તરને દ્વારેથી પહેરેગીર હમણાં જ વિદાય થયો હતો। બીજો પહેરેગીર ફરજ બજાવવા આવી રહ્યો હતો। એટલો અવકાશ પણ હનુમાનજીને લંકા પ્રવેશ માટે પૂરતો હતો। એમણે તો રામજીનું નામ લઈ નિર્ભયપણે બિલ્લી પગે દ્વારમાં પ્રવેશ કર્યો, પણ હનુમાનજીની ધારણા ખોટી પડી। એ દ્વાર પણ રક્ષાથી વંચિત નહોતું। ભયંકર આકૃતિવાળી એક નારી એકાએક દ્વાર વચ્ચે પ્રગટ થઈને એમને અંદર જતા રોકવા લાગી। એ નારી ધમકે ભરે સ્વરે બોલી, પવનપુત્રને પડકારતી બોલી, અલ્યા તું બે માથાવાળો છે કે શું? મારી અવજ્ઞા કરી લંકા પ્રવેશ કરી મોત નોતરવું છે કે શું? તું અહીંથી અજાણ લાગે છે। ચોરીથી લંકા પ્રવેશ કરનારા હંમેશા મારો આહાર બનવા સર્જાયેલ છે। હનુમાનજીએ તાત્કાલિક નિર્ણય કરી લીધો। આ અણધારી ફૂટી નીકળેલ રાક્ષસીને સમય આપે તો એનો શોર બકોર સાંભળી એની મદદે બીજા રાક્ષસો આવ્યા વિના રહે નહીં। જો એમ થાય તો ગુપ્તપણે લંકા પ્રવેશનો હનુમાનજીનો હેતુ સાવ માર્યો જાય એમ હતો। સ્ત્રી જાતિ ઉપર હાથ ઉઠાવતા એમનું અંતર આંચકો ખાતું હતું, પણ અત્યારે એ ભાવનામાં તણાઈ જાય તો જે કાર્ય કરવા નીકળ્યા હતા તે પણ સાવ નિરર્થક નીવડતું હતું। હનુમાનજીએ એ રાક્ષસીને ડાબા હાથનો મુક્કો લગાવી દીધો। રાક્ષસી ધરણી ઉપર ઢળી પડી। હનુમાનજી પ્રતીક્ષા કરવા લાગ્યા કે એનો દેહ નિશ્ચેતન બની જાય એટલે દુર્ગની ફરતી દરિયાની ખાઈ છે એમાં આ રાક્ષસીની કાયા ફેંકી દઈ જાનકી માતાની શોધમાં ઉપડી જાઉં। સવારે રાક્ષસીનું શબ હાથમાં આવે તે પહેલાં તો અહીંનું કામ પતાવી પોતે પાછા પણ ફરી ગયા હશે। પણ હનુમાનજીની આ બીજી વારની ધારણા પણ ખોટી પડી। હનુમાનજીને પડકારનાર આ સ્ત્રી રાક્ષસી નહોતી, ખુદ લંકાની અધિષ્ઠાત્રી દેવી લંકિની હતી। એટલે તો હનુમાનજીના મુક્કાના પ્રહારથી મૃત્યુ પામવાને બદલે લોહીની ઉલટી કરી બેહોશ થઈને ધરણી ઉપર ઢળી પડી। લંકિની તો થોડી જ વારમાં ભાનમાં આવી ગઈ। પહેલાંની સ્વસ્થતા પ્રાપ્ત કરી લઈ હનુમાનજી સામે હાથ જોડીને તે બોલી, રામદૂત મને મારશો નહીં, મને અભયદાન આપો। આશ્ચર્યના ભાવ અનુભવતા હનુમાનજી બોલ્યા, તું મને જાણે છે? પોતાનો પૂરો પરિચય આપતા તે બોલી, હું આ નગરીની અધિષ્ઠાત્રી છું। જ્યારે પણ કોઈ નગરીનું નિર્માણ થાય છે ત્યારે એના દેવી કે દેવ રક્ષા કરવા આવીને વસતા હોય છે। વિશ્વકર્માએ આ નગરીનું નિર્માણ કાર્ય પૂરું કર્યું। આ નગરીની રક્ષાનું કર્તવ્ય સંભાળવા હું બ્રહ્મલોકમાંથી પ્રયાણ કરી રહી હતી ત્યારે બ્રહ્મદેવે મને એમની પાસે બોલાવી। બ્રહ્મદેવે મારું ખાસ ધ્યાન ખેંચતા તે દિવસે કહ્યું હતું, લંકિની, તું લંકાની અધિષ્ઠાત્રી બનવા જઈ રહી છે, પણ એ વાતનો ખ્યાલ રાખજે કે જે દિવસે કોઈ વાનરના પ્રહારથી તું આકુળ વ્યાકુળ થઈને બેહોશ બની જાય ત્યારે સમજી લેજે કે નગરીનો નાશ નજીકમાં આવ્યો છે। નગરીના રહેવાસી રાક્ષસો વિનાશની ગર્તાને આરે આવીને ઊભા છે। હવે એમની રક્ષા કરવાની તારી જવાબદારી પૂરી થઈ ગઈ છે। અમર રહેવા સર્જાયેલા દેવદેવીઓ પણ પરમ પુરુષોત્તમના પુનિત કાર્ય આડે આવતા
વિરોધીઓના સાથમાં ઊભા રહે છે તો એમનું અમરત્વ પણ નષ્ટ થઈ જાય છે. આ વાત અંતરના આરસ પર કોતરી રાખજે. ધીરે પણ ડારતે સ્વરે હનુમાનજી બોલ્યા, દેવી, મારા માર્ગમાંથી દૂર ખસી જાઓ. મારું કામ વિલંબમાં પડી રહ્યું છે. અત્યારે તમારી વાત સાંભળવાનો સમય નથી. મને રોકવાનો ફરીથી પ્રયત્ન કરશો કે બૂમ પાડીને કોઈને બોલાવશો, મોઢું ખોલશો તો તમારી જબાન બંધ કરતા મને આવડે છે. ભલે તમને મૃત્યુને આધીન ન કરી શકો, ભારે વજનદાર શિલા સાથે તમારા દેહને બાંધીને મારું કામ પતી જાય એટલો વખત તો સમુદ્રને તળિયે રાખી શકું તેમ છું. રામદૂત લંકીની પ્રેમભરે સ્વરે બોલી, હવે તમને રોકી રાખું એવી હું મૂર્ખ નથી. લંકાની રક્ષા કરવાનું કર્તવ્ય મારું પૂરું થઈ ગયું છે. રામજીનું કાર્ય કરવા ખુશીથી આગળ વધો. હું તો આપના દર્શનથી કૃતાર્થ થઈ છું. પડે પડે અનિષ્ટ આચરતા, હિંસાનું તાંડવ ખેલતા રાક્ષસોની અત્યાર સુધી મેં રક્ષા કરી. મહાન પાતક જ વહોર્યું છે. આપના દર્શનથી એ પાતક આજે ધોવાઈ ગયું છે. રામજી આવીને આ નગરી પર પૂરો અધિકાર જમાવશે અને લંકાની ગાદી પર નવા અધિકારીની નિમણૂક કરશે. ત્યાં સુધી તો હું અહીં રહીને બનતા બનાવો જોયા કરીશ. લંકીનું અભિવાદન કરી હનુમાનજી આગળ વધ્યા ત્યારે એમના ડગમાં અનેરું જોમ આવી ગયું હતું.